ધરમપુર તાલુકા આમ આદમી પાર્ટીની સમિતિની રચના થઈ। પ્રમુખ તરીકે રાકેશભાઈ છોટુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મંગુભાઈ સાવલુભાઈ પાડવીની વરણી કરાઈ। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયાની ચર્ચા વિચારણા બાદ આમ આદમી પાર્ટી ધરમપુર તાલુકાની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે। ત્યારે આ નવા હોદ્દેદારોની વરણી થતાં આજે ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના સદસ્ય પ્રવીણભાઈ આહિર દ્વારા એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા। નવી સમિતિની રચના થતાં ધરમપુર તાલુકાના આમ આદમી પાર્ટીમાં રાકેશભાઈ છોટુભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મંગુભાઈ સાવલુભાઈ પાડવીને તેમજ દિલીપભાઈ કાકડભાઈ બોળકુળની વરણી કરાઈ છે। તો જનરલ સેક્રેટરી તરીકે સુનિલભાઈ બહાદુરભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે મહેશભાઈ વાહુતની વરણી કરવામાં આવી છે। આજે નવી સમિતિની રચના બાદ ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારોને આવકાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ આગામી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। આજે નવા વરાયેલા પ્રમુખે જૂના કાર્યકર્તાઓની કામગીરીને બિરદાવી અને આગામી સમયમાં ધરમપુરના ગામે ગામ અને ફળિયા ફળિયામાં જઈને પ્રચાર પ્રસાર અને સંગઠનની કામગીરી કરવાની ખાતરી આપી હતી, તેમજ પાર્ટીએ જે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે તે માટે પાર્ટીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌ પહેલાં તો હું પ્રવીણભાઈનો આભાર માનું છું। ધરમપુરની ખરેખર ટીમ બનાવવા માટે પ્રવીણભાઈ, મહેશભાઈ ને ઘણાનો સહયોગ નિકનભાઈ છે, સુનિલભાઈ છે, જે જૂના કાર્યકર્તા છે એનો ખરેખર સિંહ ફાળો છે। 3 વર્ષ પહેલાં ટીમ એટલી મજબૂત બનેલી હતી કે આખું ધરમપુર હલાવી શકે એવી ટીમ બનેલી હતી, પણ જ્યારે પ્રદેશથી ટીમને નિવૃત્ત કરવામાં આવી ત્યાર પછી ટીમ થોડી નબળી પડતી ગઈ। હવે આ વર્ષે પાછી જૂની ટીમ સક્રિય થઈ છે અને નવા પ્રમુખ તરીકે મારી વરણી કરી છે, તો હું ખાતરી આપું છું કે ધરમપુર તાલુકામાં ખરેખર ગામે ગામ જઈ ફળીએ ફળીએ જઈ ને કામ કરશું અને આ કામમાં મારી ટીમ પૂરેપૂરો સહયોગ આપે એ મારી ખાસ નમ્ર વિનંતી। તો સાનો કાર્યક્રમ છે, શું આયોજન હતું, કેટલા લોકો જોડાયા છે અને જે કમિટીની રચના કરવામાં આવી છે એમાં કોના કોના નામને હોદ્દા આપ્યા પામ્યા? આજે અમે 2 મહિના પહેલાં ધરમપુર તાલુકાની બોડી બનાવીને મોકલાવેલી હતી અને એ બોડીના તમામના નામો આજે આવી ગયા છે। એની અંદર સૌથી પહેલાં ધરમપુર તાલુકા પ્રેસિડેન્ટ તરીકે રાકેશભાઈ છોટુભાઈ પટેલ છે, ઉપપ્રમુખ મંગુભાઈ સાવલુભાઈ પાડવી છે, બીજા ઉપપ્રમુખ છે દિલીપભાઈ કાકડભાઈ બોળકુળ છે અને મંત્રી તરીકે મહેશભાઈ શુકરભાઈ વાહુત છે। હવે આજે તમામ નામો આવ્યા અને આજે એમનું સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો। એ તમામના આજે નવા પદાધિકારીઓનું સન્માન સમારોહ રાખવામાં, તેની અંદર કપડાથી પણ અમારા ઘણા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આવેલા હતા અને ઘણી મોટી સંખ્યામાં ધરમપુરના પણ નવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગામી ચૂંટણી લઈને કેવી રીતનું આખું આયોજન નક્કી કરવામાં આવ્યું છે? જે નવી બોડી છે કેવી રીતનો ઉત્સાહ છે? ના, નવી બોડી જે બની તમામ ઉત્સાહવાળા કાર્યકર્તાઓ છે અને આવનારી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને એક મોટું માળખું બનાવવામાં આવ્યું છે કે એની અંદર ખૂબ મજબૂતાઈથી અમે આગળ વધી શકીએ અને તમામ કાર્યકર્તાઓ એના પર સંપૂર્ણ રીતે કામ કરશે।